હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ, જેની અંદર તો કે ખૂબ જ અગત્યના ટોપિક વિશે તો કે આપણે ચર્ચા કરવાના છીએ. બરોબર, તો કે સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ તો કે વિભાજન. વિભાજન એટલે સૌપ્રથમ શું થાય? બધા વિચારો છે. વિભાજનનો મીનિંગ શું થાય? તો કે આપણી પાસે કોઈ પણ એક વસ્તુ હોય તો એના કંઈક ભાગ પાડીએ તો એનો મીનિંગ શું થાય? વિભાજન. તો અત્યારે આપણે વિભાજન કરવું છે, એનો મીનિંગ શું? તો કે આપણી પાસે કોઈ પણ એક રેખાખંડ હશે, એ રેખાખંડનું વચ્ચેથી કોઈ પણ જગ્યાએથી તો કે એક બિંદુ વિભાજન કરતું હશે. તો એ જે બિંદુ વિભાજન કરે છે તે બિંદુના યામ પણ મેળવવાના હોય, અથવા એ બિંદુ વિભાજન કરે છે તો કેટલા જેમ કેટલાના ગુણોત્તરમાં વિભાજન કરે છે તો એ ગુણોત્તર પણ આપણે ઘણી વખત મેળવવાનો હોય છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો કે સૌપ્રથમ તો કે આપણે અહીં બે પ્રકારના વિભાજન આવે છે, અંતઃ વિભાજન અને બહિર્ વિભાજન. તો કે આ જે થિયરી છે તે 11/12 સાયન્સ ની અંદર પણ આવશે, બરોબર. 11/12 સાયન્સ ની અંદર રેખા ચેપ્ટર ની અંદર આવશે, અને બીજું ત્રિપરિમાણીય ભૂમિતિની અંદર પણ આપણે તો કે વિભાજન માટેની તો કે ફોર્મ્યુલાનો ઉપયોગ આવે. એટલે કે અવકાશની અંદર કોઈ પણ પાસે આપણી પાસે રેખાખંડ હોય તો એ રેખાખંડના બિંદુના યામ કઈ ટાઈપના હોઈ શકે, રેખાખંડ પર વિભાજન કરતું કોઈ પણ બિંદુ હોય તો એના યામ પણ કઈ રીતે હોઈ શકે. અત્યારે આપણે જે કંઈ પણ ભણીએ છીએ તે એક સમતલ ઉપર ભણીએ છીએ, એટલા માટે તો કે એને માત્ર x યામ અને y યામ જ હોય, બરોબર. તો કે x યામ અને y યામ હશે તો એટલા માટે તો કે આપણે અહીં તો કે દ્વિયામ પદ્ધતિની અંદર કોઈ પણ વસ્તુનો આપણે અહીં અભ્યાસ કરીએ છીએ. એટલે આ થિયરી છે એ ખૂબ જ અગત્યની છે, એટલે વ્યવસ્થિત બધા તો કે ભણવાની અંદર ધ્યાન આપજો. ચાલો, તો હવે અંતઃ વિભાજન અને બહિર્ વિભાજન પૈકી તમારે માત્ર તો કે અંતઃ વિભાજનનું જ ભણવાનું આવે છે, બહિર્ વિભાજનનું ભણવાનું આવતું નથી, પણ માત્ર તો કે તમારી પાસે તો કે જાણકારી માટે તો કે અહીં લખેલ છે. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ તમે જોઈ શકો છો રેખાખંડ AB છે. રેખાખંડ AB માં વચ્ચે કોઈ પણ જગ્યાએ એક P બિંદુ આવેલું છે. એનો મતલબ કે P બિંદુ જે છે તો કે રેખાખંડના શું કરે છે? બે ભાગ કરે છે. હવે હું એમ કહું કે અહીં બે ભાગ કયા બન્યા? તમે જોવો અહીં AP જેટલો એક ભાગ બન્યો, બીજો ભાગ P થી B સુધીનો એક બીજો ભાગ બન્યો. રેખાખંડ AB હતું, P બિંદુ વિભાજન કર્યું એટલે A થી P સુધીનો એક ભાગ રેખાખંડનો થઈ ગયો, P થી B સુધીનો તો કે આ બીજો એક ભાગ થયો. બરાબર. તો હવે આપણે અહીં લખીએ આપેલ રેખાખંડ AB પર A અને B સિવાયનું કોઈ પણ બિંદુ P હોય તો આપેલ રેખાખંડ AB પર તો કે આપણી પાસે A અને B સિવાયનું બીજું કોઈ પણ એક બિંદુ P આવેલું હોય તો બિંદુ P એ રેખાખંડ AB નું A તરફથી AP જેમ PB ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે તેમ કહેવાય. હવે બધાય તો કે આ વસ્તુ ખાસ અગત્યની છે જે શીખવાની છે. સૌપ્રથમ અહીંયા મેં એવું લખ્યું છે AP PB. ચાલો, આનો મીનિંગ શું થાય? તો કે આપણી પાસે P બિંદુ રેખાખંડ AB નું વિભાજન કરે છે. હવે આવું તમારે જાતે પણ બનાવતા શીખવાનું છે. કઈ રીતે? જે બિંદુ વિભાજન કરતું હોય હંમેશા બે વખત આવશે. જે બિંદુ વિભાજન કરતું હશે તે કેટલી વાર આવશે? બે વખત. તમે જોઈ શકો છો P બિંદુ તો કે વિભાજન કરે છે બે વખત છે. કયા રેખાખંડનું વિભાજન થાય છે? તો કે AB રેખાખંડનું વિભાજન થાય છે. કોના તરફથી? હવે આ એક વાત ખાસ અગત્યની છે. કોના તરફથી? જો હવે ધારો કે હું એમ કહું કે આ રેખાખંડ AB ની લંબાઈ 5 સેન્ટીમીટર છે. આપણે ધારી લઈએ કે AB ની લંબાઈ 5 સેન્ટીમીટર છે. એની અંદર હું એમ કહું કે આ એક કટકો 2 સેન્ટીમીટરનો છે અને આ એક કટકો ધારો કે 3 સેન્ટીમીટરનો છે. બધા વિચારજો, 2 આ સેન્ટીમીટર, આ જે છે કેટલા છે? 3 સેન્ટીમીટર. હવે જો હું એમ કહું ને કે A તરફથી, તો A તરફથી AP ના છેદમાં PB લખી શકાય. તો એનો ગુણોત્તર જે તમને મળે ને ઈ 2 ના છેદમાં 3 જેટલો મળે. પરંતુ એના બદલે હું તમને એવું કહું કે આપણી પાસે P બિંદુ તો ચાલો વિભાજન કરે જ છે, P બિંદુ વિભાજન કરે છે, પરંતુ B તરફથી આપણી પાસે વિભાજન કરે છે તો PB ના છેદમાં PA લખી શકાય. તો PB B તરફથી, તો B તરફથી કેટલા જેમ કેટલામાં? તો B તરફથી 3:2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે એમ કહેવાય. સમજાય છે બધાને? એટલે બંનેનો મીનિંગ આપો તો કે અલગ થઈ જાય છે. કોના તરફથી વિભાજન કરે છે? જેના તરફથી વિભાજન કરતું હોય ઈ બિંદુનો ગુણોત્તર જે છે, બરાબર, ઈ બિંદુ તો કે જે રેખાખંડની લંબાઈ છે તે ઉપરની સાઈડ આવે. તો એટલા માટે અહીં AP ના છેદમાં PB બરાબર 2:3 થાય. તમે વિચારો અહીંયા AP ના છેદમાં PB બરાબર 2:3, એવી રીતે PB ના છેદમાં PA લઈ તો 3:2 થાય. આ એક ઉદાહરણ લીધું છે એટલા માટે. સમજાય છે બધાને? તો ફરી એકવાર આ લખતા બધાએ ખાસ શીખવાનું છે. કઈ રીતે લખવાનું છે? બોલો જી. જે બિંદુ વિભાજન કરતું હોય બે વખત આવે, જેના તરફથી વિભાજન થાય ઈ બિંદુ ઉપર આવે અને ઈ સિવાયનું રેખાખંડનું બીજું બિંદુ નીચે આવે. ખબર પડી ગઈ બધાને? તો ફરી એકવાર, આપેલ રેખાખંડ AB પર A અને B સિવાયનું અન્ય કોઈ પણ એક બિંદુ P આવેલું હોય તો P બિંદુ રેખાખંડ AB નું A તરફથી વિભાજન કરતું હોય અને કઈ રીતે લખી શકાય? AP ના છેદમાં PB ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. હવે બહિર્વિભાજન એટલે શું થાય? તો કે આપણી પાસે રેખાખંડ AB છે,
તો એ રેખાખંડ AB ની વચ્ચેથી કોઈ પણ જગ્યાએ નહીં, પરંતુ બહારની બાજુથી તો એક બિંદુ P વિભાજન કરતું હોય. હકીકતમાં તો કે આવું શક્ય નથી, પરંતુ કઈ રીતે થાય ચેક કરીએ આપણે. જો AB એક રેખાખંડ છે, P બિંદુ બહારની બાજુથી છે, એટલે કે રેખા પર આવેલું હોવું જોઈએ, પરંતુ રેખાખંડમાં વચ્ચે ક્યાંય પણ આવવું જોઈએ નહીં. એવું કોઈ પણ એક બિંદુ P હોય તો P બિંદુ રેખાખંડ AB નું A તરફથી જે વિભાજન કરે છે એને આપણે AP જેમ PB જ લખાય. પરંતુ કેવી રીતે? જો AP ના છેદમાં PB. હવે હું એમ કહું આખા આપણી પાસે આ જે રેખાખંડની લંબાઈ છે, બરોબર, હું એમ કહું કે આ ચાલો આ 3 સેન્ટીમીટર છે અને આખે આખું ધારો કે આપણી પાસે 5 સેન્ટીમીટર છે. તો હવે હું એમ બોલું કે P બિંદુ રેખાખંડ AB નું A તરફથી વિભાજન કરે છે, તો આખે આખા લંબાઈ PA 5 ના છેદમાં, તો કે આ કેટલું થાય? 2 સેન્ટીમીટર થાય. તો એનો ગુણોત્તર જે મળે 5:2 નો ગુણોત્તર મળે. કેટલાનો ગુણોત્તર મળે? 5:2 મળે. પરંતુ એમ તો B તરફથી તો 2 ના છેદમાં કેટલા આવશે? તો કે આપણે PB ના છેદમાં PA, તો 2 ના છેદમાં 5 આવશે. સમજાય છે બધાને? તો એટલા માટે બધે ખાસ યાદ રાખવાનું છે અંતઃવિભાજન, બહિર્વિભાજન, આના માટેની ઘણી બધી કન્ડિશન છે, પરંતુ તે બધું આપણે તો કે 11 સાયન્સ ની અંદર ભણવાનું આવે છે, બરોબર? એટલા માટે તો કે અત્યારે માત્ર તો કે ગુણોત્તર કઈ રીતે લખવો સૌપ્રથમ બધાને આટલી ખબર પડી ગઈ. હવે ત્યારબાદ તો કે આપણે જોઈએ વિભાજન સૂત્ર. તો વિભાજન સૂત્ર શું છે? બિંદુ તો કે આપણી પાસે A ના યામ x1 y1 હોય, બિંદુ B ના યામ આપણી પાસે x2 y2 હોય, એને જોડતા રેખાખંડનું m1 જેમ m2 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુ P x y ના યામ. ફરી એકવાર શું બોલ્યો? AB એક રેખાખંડ છે, A ના યામ x1 y1, B ના યામ x2 y2, વચ્ચે કોઈ પણ એક બિંદુ P વિભાજન કરે છે, P બિંદુના યામ xy છે. કેટલા જેમ કેટલાના ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો કે m1 જેમ m2. કોના તરફથી? તો કે A તરફથી. બરાબર, આપણે A નો ગુણોત્તર અત્યારે આગળ રાખ્યો છે, એટલે m1 જેમ m2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે રેખાખંડ AB નું A તરફથી. તો હવે એના માટેની ફોર્મ્યુલા શું છે? તો જે બિંદુ વિભાજન કરતું હોય હંમેશા ડાબી બાજુ રાખવાનું છે. ફરી એકવાર શું બોલ્યો? આપણી પાસે જે બિંદુ વિભાજન કરતું હોય એના યામ હંમેશા ડાબી બાજુ જ રાખવાના. ત્યારબાદ આગળ m1 x2 m2 x1 ના છેદમાં m1 m2, એવી જ રીતે આ બાજુ m1 y2 m2 y1 ના છેદમાં m1 m2. હવે આખી ફોર્મ્યુલા જોવો છે બધા. m1 m2 શું છે? વિભાજન ગુણોત્તર. x1 અને y1 શું છે? પેલા બિંદુના યામ. x2 y2 શું છે? બીજા બિંદુના યામ. અને તો કે આપણી પાસે xy શું છે? તો કે જે બિંદુ વિભાજન કરે છે એના. હવે અહીંયા તો કે બધા ખાસ તો કે 4 વસ્તુ ટોટલ આવી. કેટલી આવી? 4. બધી કઈ આવી? તો કે બે રેખાખંડ પરના બિંદુના યામ. બરોબર, એટલે બે વસ્તુ થઈ ગઈ. ત્રીજું જે બિંદુ વિભાજન કરે છે તે, અને ચોથું તો કે આપણી પાસે જે વિભાજન ગુણોત્તર છે તે. હવે આ 4 પૈકી તમને કોઈ પણ એક વસ્તુ મેળવવાની હોય, એટલે કે આપણી પાસે 3 બિંદુના યામ આવ્યા, રેખાખંડ પરના બે બિંદુ, એક જે બિંદુ વિભાજન કરે છે તે ત્રીજું બિંદુ, અને વિભાજન ગુણોત્તર. 4 પૈકી કોઈ પણ એક વસ્તુ આપણે મેળવવાની હોય. તો હવે ઘણા બધા મિસ્ટેક શું કરે? જે બિંદુના યામ મેળવવાના હોય તો અહીંયા લખના, પરંતુ હકીકતમાં એવું નથી. જે બિંદુ વિભાજન કરે છે તમને એમ કહે જો A ના યામ આટલા છે, બિંદુ P ના યામ આટલા છે, B બિંદુના યામ મેળવો, B બિંદુના યામ મેળવો, પરંતુ રેખાખંડ તો AB છે, તો B બિંદુના યામ મેળવવાના છે. એનો મતલબ B બિંદુના યામ શું છે? x2 y2. તો આપણે અહીંયા x2 ને y2 ની જ કિંમત મેળવવાની છે. ઘણા શું કરે તો કે અહીંયા xy ની જગ્યાએ તો કે મૂકી દે B ના. બરાબર, એટલે બધા ખાસ યાદ રાખવાનું છે. ડાબી બાજુ હંમેશા કયું બિંદુ આવશે? વિભાજન કરતું હોય તે બિંદુ. જમણી બાજુ તો કે જે રેખાખંડ પરના બે બિંદુ છે એ બિંદુને એમ આવે. m1 m2 શું આવે? વિભાજન ગુણોત્તર. x1 y1 પહેલું બિંદુ, x2 y2 બીજું બિંદુ. ચાલો ત્યારબાદ તો કે બધા આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની છે. બરોબર, આ ફોર્મ્યુલા શેના માટેની છે? વિભાજન માટેની છે. હવે બીજું એ કે ઘણી બધી વખત તો કે અલગ તમે રેફરન્સ બુક ની અંદર જોશો તો ખ્યાલ આવશે તો કે આ ફોર્મ્યુલા અલગ ઘણી બધી રીતે લખેલી હોય. એટલે કે mjn n ગુણોત્તર હોય તો આ ફોર્મ્યુલા આવી બને mx2 nx1 છેદમાં m n, એવી રીતે my2 ny1 ના છેદમાં m n. એવી રીતે 11 12 ની અંદર તો કે લેમ્ડા વાળી પણ ફોર્મ્યુલા આવે. એટલે આવી ઘણી બધી ફોર્મ્યુલા, પરંતુ બધી ફોર્મ્યુલા છે તો એકની એક. ચાલો હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે મધ્ય બિંદુનું સૂત્ર. હવે મધ્ય બિંદુ એટલે શું? તો કે આ બંનેમાં ડિફરન્સ શું છે? તો કે આપણી પાસે અહીંયા રેખાખંડ AB હોય તો એની વચ્ચેથી કોઈ પણ જગ્યાએ એક બિંદુ P આવેલું, કોઈ પણ જગ્યાએ, ધારો કે અહીંયા પણ છે, અહીંયા પણ કોઈ પણ જગ્યાએ આવે, પરંતુ એમ કહું એક્ઝેક્ટલી બિંદુ P વચ્ચોવચ્ચ જ આવેલું છે તો એ શું બની ગયું? રેખાખંડ AB નું મધ્ય બિંદુ બની ગયું. શું બની ગયું? મધ્ય બિંદુ. ચાલો તો હવે મધ્ય બિંદુના યામ કઈ રીતે મેળવવા? તો રેખાખંડનું મધ્ય બિંદુ રેખાખંડનું એક જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરશે. શું કામ? જો
મેં એવું કીધું તો આ તો કે રેખાખંડની લંબાઈ 5 સેન્ટીમીટર હોય તો P બિંદુ એક્ઝેક્ટલી જો વચ્ચે આવેલું હોય તો આપણી પાસે આ જે A થી P લઈએ એ 2.5 થાય અને આ બાજુ લઈએ એ પણ કેટલું થાય 2.5 જ થાય. હવે તમે 2.5 નો ભાગાકાર 2.5 આરે કરો તો કેટલા થાય? 1 જ થાય. તો કહેવાનો મીનિંગ શું છે? રેખાખંડનું મધ્ય બિંદુ હંમેશા એક જેમ એક ગુણોત્તરમાં જ વિભાજન કરતું હશે. હવે જો A ના યમ x1 y1 હોય, B ના યમ x2 y2 હોય અને મધ્ય બિંદુ જે છે એ P બિંદુના યમ xy હોય તો મધ્ય બિંદુના યમ કઈ રીતે મળે? તો P of xy તમે આ સૂત્રની અંદર m1 અને m2 ની જગ્યાએ એક એક લઈ લ્યો. m1 બરાબર 1 લઈ લ્યો, m2 બરાબર 1 લઈ લ્યો. તો અહીંયા શું બની જાય? 1 ગુણ્યા x2 1 ગુણ્યા x1 છેદમાં 1 1. અરે m1 m2 બંનેની જગ્યાએ 1 1 આવ્યા. શું કામ? તો કે બંનેનો ગુણોત્તર કે આપણી પાસે એક જેમ એક જ થશે. ધારો કે 10 સેન્ટીમીટર નો લંબાઈ હોય તો 5 ભાગ્યા 5 5 ભાગ્યા 5 કરો એટલે એક જેમ એક જ થયું. તો કહેવાનો મીનિંગ m1 m2 એટલે શું? એટલે તમને તો કે આ મુજબ મળશે. હવે એની ઉપરથી તો કે આપણે અહીં લખીએ શું લખી શકીએ? તો કે x1 x2/2 y1 y2/2. તો મધ્ય બિંદુના ફોર્મ્યુલા તો કે બધા ખાસ યાદ રાખવાની છે. ફરી એકવાર મધ્ય બિંદુ શું છે? તો કે આપણી પાસે કોઈ પણ એક રેખાખંડ હોય એની એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ તો કે એક બિંદુ આવેલું હોય તો એ બિંદુના યમ કઈ રીતે મળે? P of xy x1 x2/2 y1 y2/2. એટલે કે બંનેના x યમનો સરવાળો ભાગ્યા 2, બંનેના y યમનો સરવાળો ભાગ્યા 2. અહીંયા પણ બધાય ખાસ યાદ રાખવાનું છે. ડાબી બાજુ હંમેશા જે બિંદુ મધ્ય બિંદુ છે એના યમ જ આવે. જમણી બાજુ હંમેશા રેખાખંડ પરના બંને બિંદુના યમ આવે. બરાબર? ઘણી વખત શું થાય? તમને ધારો કે એમ કે રેખાખંડ AB નું મધ્ય બિંદુ P છે. રેખાખંડ AB નું મધ્ય બિંદુ P છે અને આપણને એમ કે A ના યમ આટલા, P ના યમ આટલા અને B ના યમ મેળવો. તો બધા શું કરે? B ના યમ જ અહીં મૂકી દે. બરાબર? B ના યમ xy ધારી પછી અહીંયા જે બે યમ આપ્યા બે નો સરવાળો ભાગ્યા 2 કરે. પણ એવું કરવાનું નથી. શું કરવાનું છે? જે બિંદુ વિભાજન કરતું હંમેશા ડાબી બાજુ જમણી બાજુ રેખાખંડ પરના બંને બિંદુના યમ આવશે. ચાલો આવડશે બધાને. હવે ત્યારબાદ જોઈએ તો કે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. હવે સૌપ્રથમ તો કે બધાને આ પહેલા તો ખબર હોવી જોઈએ કે મધ્ય કેન્દ્ર એટલે શું. બરાબર? આપણી પાસે ટેક્સ્ટ બુક ની અંદર આટલી થિયરી છે. હમણાં ત્યારબાદ તો કે આપણે અમુક વધારાની થિયરી એટલે કે લંબ કેન્દ્રના યમ, અંતઃ કેન્દ્રના યમ એના વિશે પણ આપણે અભ્યાસ કરીશું. પરંતુ તે પહેલા સૌપ્રથમ આપણે મધ્ય કેન્દ્ર વિશે જોઈ લઈએ. મધ્ય કેન્દ્ર એટલે શું થાય? તો કે સૌપ્રથમ તો કે આપણી પાસે ત્રિકોણ ABC હોય તો ત્રિકોણ ABC ની ત્રણે ત્રણ આપણે મધ્યગા દોરી. શું દોરીએ? મધ્યગા. મધ્યગા એટલે શું થાય? નવો ક્વેશ્ચન આવ્યો. યાદ કરો બધા મધ્યગા અને તો કે વેધ બંને વિશે તો કે આપણે ચેપ્ટર નંબર 6 માં શીખી ગયા છે. મધ્યગા એટલે શું થાય? તો કે સામેની બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી કોઈ પણ આપણે કિરણ દોરીએ કે રેખા કે રેખાખંડ કંઈ પણ દોરીએ તો એ શું મળે? તો કે આપણને એક મધ્યગા મળશે. તો આપણે અહીં ત્રિકોણ ABC દોરેલ છે. ત્રિકોણના ત્રણે ત્રણ શિરોબિંદુમાંથી મેં એક એક મધ્યગા દોરેલ છે. મધ્યગા એટલે સામેની બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થાય છે. હવે આ ત્રણે ત્રણ મધ્યગા જ્યાં છેદે તે જે બિંદુ મળે એને શું કહેવાય? મધ્ય કેન્દ્ર કહેવાય. શું કહેવાય? મધ્ય કેન્દ્ર. ફરી એકવાર ત્રિકોણની ત્રણે ત્રણ મધ્યગાઓના સંગમ બિંદુ ને શું કહેવાય? મધ્ય કેન્દ્ર કહેવાય. ચાલો તો આપણે જોઈએ ત્રિકોણની ત્રણે ત્રણ મધ્યગાઓને એક બિંદુમાં સંગામી થાય છે. ત્રિકોણની ત્રણેય મધ્યગાઓના સામાન્ય બિંદુને શું કહેવાય? ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહેવાય છે. હવે આ ત્રિકોણના મધ્ય કેન્દ્રના યમ મેળવવા કઈ રીતે? તો કે આપણી પાસે ત્રિકોણના ત્રણે ત્રણ શિરોબિંદુના યમ લઈ લઈએ. ચાલો a x1 y1 b x2 y2 અને c x3 y3. હવે ત્રણે ત્રણ ત્રિકોણના શિરોબિંદુના યમ લીધા તો ત્રિકોણના મધ્ય કેન્દ્રના યમ કઈ રીતે મેળવવાના? તો આને હું g ના યમ ધારી લઉં કે ધારો કે xy છે તો g of xy x1 x2 x3/3 y1 y2 y3/3. હવે આ કેવા શું માંગે છે? ત્રણે ત્રણ જો ત્રિકોણના શિરોબિંદુ આપેલા હોય તો ત્રણે ત્રણના તમારે ત્રિકોણના શિરોબિંદુના x યામનો સરવાળો ભાગ્યા 3, ત્રણે ત્રણના y યામનો સરવાળો ભાગ્યા 3. ચાલો આવડશે બધાને. તો આ મધ્ય કેન્દ્ર માટેની ફોર્મ્યુલા બધા યાદ રાખવાની છે. ફરી એકવાર શું આવે? ત્રણે ત્રણ x યામનો સરવાળો ભાગ્યા 3, ત્રણે ત્રણના y યામનો સરવાળો ભાગ્યા 3. ચાલો આવડી ગયું બધાને. ફરી એક વખત આપણે જોઈ લઈએ. સૌપ્રથમ તો કે વિભાજન સૂત્ર શું છે? બોલો જી બધા m1 x2 m2 x1 છેદમાં m1 m2 m1 y2 m2 y1 છેદમાં m1 m2. જ્યાં x1 y1 શું છે? પહેલા શિરોબિંદુના યમ, x2 y2 બીજા શિરોબિંદુના યમ, m1 m2 શું છે? વિભાજન ગુણોત્તર અને xy શું છે? જે બિંદુ વિભાજન કરતું હોય તેના. ત્યારબાદ તો કે આપણે મધ્ય બિંદુનું સૂત્ર શું છે? x1 x2/2 y1 y2/2. આ સૂત્ર શેના માટે છે? મધ્ય બિંદુના યામ મેળવવા માટે.
બરાબર તો કે આપણી પાસે અહીંયા બંનેના xm નો સરવાળો ભાગ્યા 2 બંનેના ym નો સરવાળો ભાગ્યા 2 અને જે બિંદુ મધ્ય બિંદુ હોય તેના એમ હંમેશા ક્યાં આવે ડાબી બાજુ આવે ચાલો ત્યારબાદ મધ્ય કેન્દ્રના અહીંયા તો મધ્ય કેન્દ્ર માટે તમને ત્રિકોણના 3 શિરોબિંદુને અહીંયા માપી દેશે અથવા ઘણી વખત તમને મધ્ય કેન્દ્રને અહીંયા માપી દેશે કોઈ પણ બે શિરોબિંદુને અહીંયા માપી દેશે તમારે કોઈ પણ એક શિરોબિંદુને અહીંયા મેળવવાના હોય બરાબર તો કે આના માટે સૂત્ર શું છે ત્રણેયના xm નો સરવાળો ભાગ્યા 3 ત્રણેયના ym નો સરવાળો ભાગ્યા 3 અને ડાબી બાજુ શું આવશે જે બિંદુ મધ્ય કેન્દ્ર હોય તેના યા ચલો આવડશે બધાને તો સૌપ્રથમ બધા આ થિયરી લખી લ્યો હવે તો કે આપણે અમુક જે ખૂબ જ અગત્યના ટોપિક છે કે જે તમારી ટેક્સ્ટ બુકમાંથી નીકળી ગયા છે પરંતુ તે અગત્યના હોવાથી મેં અહીં તો કે અમુક જે થોડું ઘણું ટૂંકમાં એની વિશે દર્શાવેલ છે બરાબર જેની વિશે તો કે તમે શબ્દ ક્યાંક ને ક્યાંક સાંભળો તો તમને કંઈક નવીન ન લાગે અને તો કે એક માર્કના તો કે શોર્ટ ક્વેશ્ચન માટે અમુક જે નોટ્સ હતી એ પણ મેં અહીં લખેલ છે ચાલો તો આપણે જોઈએ સૌપ્રથમ તો કે ત્રિકોણનું લંબ કેન્દ્ર આમ જોઈએ તો આ તો કે છઠ્ઠા ચેપ્ટરની અંદર તો કે ઓલરેડી તો કે આપણે જોઈ જ ગયા છે ત્રિકોણનું લંબ કેન્દ્ર તો લંબ કેન્દ્ર કોને કહેવાય તો કે ત્રિકોણના ત્રણેય ભેદના સંગમ બિંદુને શું કહેવાય લંબ કેન્દ્ર હમણાં જ આપણે તો કે આગળ જોયું મધ્ય કેન્દ્ર કોને કહેવાય તો કે મધ્યગાળા સંગમ બિંદુને શું કહેવાય મધ્ય કેન્દ્ર જ્યારે તો કે ભેદના સંગમ બિંદુને શું કહેવાય તો કે ત્રિકોણનું લંબ કેન્દ્ર એટલે કે ત્રણે ત્રણ આપણી પાસે ત્રિકોણના ત્રણ શિરોબિંદુમાંથી પસાર થતા જો આપણે ભેદ દોરીએ ભેદ એટલે શું હવે એ પણ બધાને ખબર હોવી જોઈએ ભેદ એટલે શું સામેની બાજુ આરે 90 અંશનો ખૂણો બનાવતો હોય તો એને શું કહેવાય ભેદ કહેવાય તો ભેદના સંગમ બિંદુને શું કહેવાય ત્રિકોણનું લંબ કેન્દ્ર પરંતુ એક વાત તો કે તમારે નોટ કરવી પડશે ત્રિકોણનું લંબ કેન્દ્ર જે હોય ઈ અંદર પણ હોઈ શકે અને બહાર પણ હોઈ શકે તમને એમ થાય એવું શું કા તો કે આપણે છઠ્ઠા ચેપ્ટર ની અંદર જોઈ ગયા હતા જો લંબ આપણી પાસે ધારો કે કોઈ પણ એક ગુરુકોણ ત્રિકોણ હોય ગુરુકોણ ત્રિકોણ તો ગુરુકોણ ત્રિકોણમાંથી હું આ શિરોબિંદુમાંથી પસાર થતો આપણે જો ભેદ દોરવામાં આવે બરોબર તો એ બહારની બાજુ હશે તો કહેવાનો મીનિંગ શું છે ત્યારબાદ તો કે તમે ત્રણ શિરોબિંદુમાંથી પસાર થતો ભેદ દોરશો તો તમને અહીંયા તો કે બહારની બાજુ કંઈક ભેદ મળશે સમજાય છે તો કહેવાનો મીનિંગ શું છે તો તમારું આપણી પાસે અહીંયા જે લંબ કેન્દ્ર હશે તે બહારની બાજુ હશે એટલે કે ખાસ નોટ કરવાનું છે ગુરુકોણ ત્રિકોણ હોય તો હંમેશા લંબ કેન્દ્ર બહારની બાજુ હોય લઘુકોણ ત્રિકોણ હોય તો આપણી પાસે લંબ કેન્દ્ર ક્યાં હોય તો કે ઈ ત્રિકોણની અંદર હોય અને કાટકોણ ત્રિકોણ હોય તો કે આપણી પાસે બાજુ પર આવે એટલે બધાએ તો કે ખાસ નોટ કરવાનું છે ચાલો ત્યારબાદ જોઈએ તો કે ત્રિકોણનું અંતઃકેન્દ્ર વિશે આપણે બહુ ઓછી માહિતી આવેલી હોય છે ત્રિકોણના ત્રણેય કોણ દ્વિભાજકના સંગમ બિંદુને શું કહેવાય ત્રિકોણનું અંતઃકેન્દ્ર બરાબર ત્રિકોણનું અંતઃકેન્દ્ર વિશે આપણે વર્તુળ ચેપ્ટરની અંદર પણ ભણવામાં આવે છે બરાબર અંતઃવૃત્તની ત્રિજ્યા અંતઃકેન્દ્ર એવું વર્તુળ ચેપ્ટરની અંદર પણ આવશે તો અંતઃકેન્દ્ર કોને કહેવાય તો ત્રિકોણના ત્રણેય કોણ દ્વિભાજકના સંગમ બિંદુ કોણ દ્વિભાજક એટલે શું થાય તો કે ખૂણાના બે ભાગ કરતા હોય એવો આપણે દ્વિભાજક દોરીએ જોજો અહીંયા મેં ખૂણા A નો દ્વિભાજક દોર્યો છે એટલે ખૂણા A જેટલા અંશનો હોય એના બે ભાગ કરતું આપણે એક કિરણ દોરી એવી રીતે તો કે ખૂણા B ના પણ બે ભાગ કરે અને ખૂણા C ના પણ ભાગ કરે એવા તો કે આપણે ત્રણ કિરણ દોરી અને એનું જે સંગમ બિંદુ મળે એને શું કહેવાય ત્રિકોણનું અંતઃકેન્દ્ર કહેવાય શું કહેવાય ત્રિકોણનું અંતઃકેન્દ્ર અને ત્રિકોણની તો કે આપણી પાસે શું હોય તો કે ત્રણ શિરોબિંદુમાંથી એટલે કે આપણી પાસે ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું આપણે અંદરની બાજુ એક વર્તુળ દોરી શકાય અને વર્તુળ દોરીએ તો એને ત્રિકોણનું અંતઃવર્તુળ કહેવામાં આવે છે બરાબર અને તો કે આપણી પાસે અહીંયા જે આ મળે એને શું કહેવાય ત્રિકોણની અંતઃત્રિજ્યા કહેવામાં આવે બરાબર પરંતુ અત્યારે આપણે એના વિશે ભણવાનું નથી માત્ર તો કે તમારે યાદ શું રાખવાનું છે અંતઃકેન્દ્ર એટલે શું થાય ત્રિકોણના ત્રણેય કોણ દ્વિભાજકના સંગમ બિંદુને શું કહેવાય તો કે ત્રિકોણનું અંતઃકેન્દ્ર ચાલો ત્યારબાદ જોઈએ ત્રિકોણનું પરિકેન્દ્ર હવે તો કે જૂની ટેક્સ્ટ બુક ની અંદર પરિકેન્દ્ર વિશેના આપણે ઘણા બધા ક્વેશ્ચન પણ આવતા પરંતુ અહીંયા તમારે તો કે નીકળી ગયેલ છે બરાબર આપણી પાસે જે ટૂંકમાં પરીક્ષાને અનુલક્ષીને જે સ્વાધ્યાય નથી એમાં તો કે આ ટાઈપના ક્વેશ્ચન આવેલા છે પરંતુ આપણે થોડી ઘણી એની માહિતી મેળવી લઈએ ત્રિકોણનું પરિકેન્દ્ર એટલે શું થાય તો કે ત્રિકોણના ત્રણેય લંબ દ્વિભાજકોના સંગમ બિંદુને શું કહેવાય ત્રિકોણનું પરિકેન્દ્ર ફરી એકવાર શું શબ્દ આવ્યો લંબ દ્વિભાજક એટલે શું લંબાઈ હોય અને તો કે એના બે ભાગે કરતા હોય બરાબર લંબાઈ હોય અને મધ્યગા પણ હોય એવું આપણે હોય એને શું કહેવાય છે લંબ દ્વિભાજક કહેવાય બરોબર તો લંબ દ્વિભાજકોના સંગમ બિંદુને શું કહેવાય ત્રિકોણનું પરિકેન્દ્ર ચાલો તો અહીંયા આપણી પાસે પરિકેન્દ્ર એટલે શું થાય ત્રિકોણની ફરતે વર્તુળ હોય અહીંયા ત્રિકોણનું અંતઃકેન્દ્ર હોય ત્રિકોણની અંદર વર્તુળ હોય જ્યારે અહીંયા તો કે ત્રિકોણની ફરતે બહારની બાજુ વર્તુળ હોય કે જેની અંદર PA PB PC થાય કારણ તો કે આપણી પાસે આ જે છે તો કે વર્તુળ એવું આવેલું હોય કે જે ત્રિકોણનું
ત્રણેય શિરોબિંદુઓથી બરાબર આપણી પાસે એક કેન્દ્ર એવું આવેલું જે ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓથી સમાન અંતરે હોય. તો એટલા માટે અહીંયા જે મળે ને PA, PP, PC અને ફરી ત્રિજ્યા કહેવામાં આવે છે. પરંતુ અત્યારે તમારે એટલું જ માત્ર યાદ રાખવાનું છે તો કે આપણી પાસે લંબ દ્વિભાજકોનું સંગમ બિંદુ એને શું કહેવાય? પરિકેન્દ્ર કહેવામાં આવે છે. બરાબર, પરિકેન્દ્ર ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓથી સમાન અંતરે આવેલું હોય છે. ચાલો અહીંયા સુધી પહેલા બધાને સમજાણું. આની થોડી ઘણી ડિટેલ તો કે તમને બધાને ખબર હોવી જોઈએ. ચાલો, કાટકોણ ત્રિકોણમાં કર્ણનું મધ્યબિંદુ એ ત્રિકોણનું પરિકેન્દ્ર છે. હવે તો કે એક માર્કના શોર્ટ ક્વેશ્ચનમાં આવું પૂછી શકે. તમને ત્રિકોણના ત્રણ શિરોબિંદુ આપી દે. હવે તમારે સૌપ્રથમ એ નક્કી કરવું પડે કે આપણી પાસે કાટકોણ ત્રિકોણ છે કે કયો? તો કે ત્રિકોણ છે. અને આ ટાઈપના ક્વેશ્ચન ની અંદર જો એક માર્કનો ક્વેશ્ચન પૂછાય એમાં મોસ્ટ ઓફ કાટકોણ ત્રિકોણો જોઈએ. તો કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણનું મધ્યબિંદુ એ ત્રિકોણનું પરિકેન્દ્ર હોય. જો આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ એટલે બધાને ખબર પડે. તો આપણી પાસે જો આ પ્રમાણે કાટકોણ ત્રિકોણ હોય તો એની અંદર તમને ત્રણ શિરોબિંદુના યામ આપી દીધા હોય. હવે તમને એમ કહે કે પરિકેન્દ્ર મેળવો તો પરિકેન્દ્ર એનું ક્યાં હોય? તો કે કર્ણનું મધ્યબિંદુ જે હોય નીચેનું શું હોય? પરિકેન્દ્ર. એટલે તમારે શું કરવાનું? હમણાં જ આપણે તો કે મધ્યબિંદુના યામના સૂત્ર ભણી ગયા. બરાબર, મધ્યબિંદુના યામનું સૂત્ર શું હતું? x1 + x2/2 y1 + y2/2. તો અહીંયા કર્ણનું મધ્યબિંદુ મેળવી લ્યો એટલે તમને શું મળી જાય? તો કે ત્રિકોણનું પરિકેન્દ્ર મળી જાય. ચાલો, આવડશે બધાને? અને પરિકેન્દ્ર એટલે શું? તો કે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓથી તો કે સમાન. એટલે કે આપણે અહીં દોરીએ તો આ પ્રમાણે તો કે તમારે ફરતું એક વર્તુળ દોરવાનું દોરી શકો. ચાલો, હવે તો કે ત્યારબાદ આપણે આગળ જઈએ. તો હવે અમુક જે નોટ છે જે અગત્યની એક એક માર્કમાં પૂછી શકાય એટલા માટે તો કે મેં અહીં લખેલ છે. ચાલો, ત્રિકોણ ABC માં AD જો મધ્યગા હોય અને તો કે G જો મધ્ય કેન્દ્ર હોય તો G એ રેખાખંડ AB નું A તરફથી 2:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. આ બધાએ ખાસ યાદ રાખવાનું છે. ક્વેશ્ચન પણ આપણે આવો સોલ્વ કરવાનો આવશે ત્યારે તો ઓટોમેટિક ખબર પડી જશે. એક આકૃતિની મદદથી આપણે જોઈએ. સૌપ્રથમ ધારો કે આપણી પાસે ત્રિકોણ ચાલો ABC છે. હવે એની અંદર ત્રિકોણ ABC માં આપણે AD મધ્યગા દોરીએ. શું દોરીએ છીએ? AD મધ્યગા. ચાલો, AD મધ્યગા દોરી અને G તો કે એનું ધારો કે મધ્ય કેન્દ્ર હોય. G શું હોય? મધ્ય કેન્દ્ર. ચાલો, તો આપણે મધ્ય કેન્દ્ર G દોરીએ તો હંમેશા આપણે અહીંયા રેખાખંડ AB નું A તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે. એટલે તમે જો દોરો બરોબર G મધ્ય કેન્દ્ર અને ત્યારબાદ તો કે તમે જોવો તો AG ભાગ્યા તો કે GD કરો. શું કરો? AG ભાગ્યા GD. તો એનો ગુણોત્તર તમને કેટલો મળે? તો કે 2:1 નો મળે. કેટલાનો મળે? 2:1. ખબર પડે છે? ફરી એકવાર, મધ્ય કેન્દ્ર G શિરોબિંદુ તરફથી હંમેશા 2:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે. આ બધાય ખાસ યાદ રાખવાનું છે. એવી રીતે ધારો કે હું કોઈ પણ એક બીજી મધ્યગા BE દોરું તો BG ભાગ્યા તો કે GE કરી તો E પણ કેટલું થાય? 2:1 થાય. બરાબર, એટલે હંમેશા યાદ રાખવાનું છે મધ્યગા શિરોબિંદુ તરફથી 2:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે. તમારે તો કે એક માર્કના શોર્ટ ક્વેશ્ચનમાં આવું પૂછી નાખે કે એક મધ્યગા છે બરાબર શિરોબિંદુ તરફથી કેટલાના ગુણોત્તરમાં વિભાજન કરે. તો હંમેશા 2:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે. હવે આમાં થોડું ચેન્જ કરી પૂછવું હોય તો આવું પણ પૂછી શકે. AG ભાગ્યા AD કરો તો કેટલા થાય? ફરી એકવાર, AG ભાગ્યા AD. હવે જો AG આપણે 2 નો રેશિયો લીધો, આખે આખું કેટલું થયું? 3. તો 2:3 નો ગુણોત્તર. AG ભાગ્યા AD બરાબર કેટલા થાય? 2:3. તો આ પણ બધાય ખાસ તો કે મગજમાં રાખવાનું છે. ચાલો, હવે ત્યારબાદ તો કે ઘણી બધી વખત તો કે બોર્ડની એક્ઝામ ની અંદર લંબપદના યામ વિશે તો કે પૂછાઈ ગયું છે. આમ જોઈએ તો આ 9મા ધોરણનો ક્વેશ્ચન છે. બરાબર, એટલે જો વ્યવસ્થિત તમે યામ પદ્ધતિ શીખા હોય તો આ ક્વેશ્ચન તો કે 9મા ધોરણનો છે. અને ઘણી બધી વખત બોર્ડની અંદર તો કે લંબપદના યામ આપણી પાસે એક બિંદુ આપી દે અને એમ કહે કે આમાં x અક્ષ પર લંબ દોરવામાં આવે તો મળતા તો કે લંબપદના યામ જણાવો, અથવા y અક્ષ પર લંબ દોરવામાં આવે તો મળતા લંબપદના યામ જણાવો. તો આ એક માર્કના બરોબર શોર્ટ ક્વેશ્ચન માટે ખૂબ જ અગત્યનું છે. એટલે બધાય ખાસ તો કે સમજવામાં ધ્યાન આપજો. બિંદુમાંથી અક્ષ પર દોરેલ લંબપદના યામ. હવે જો મેં એમના એક બિંદુ નોર્મલી ધાર લીધું છે. ચાલો, x y. હવે આના માટે તમારે યાદ રાખવાનું નથી. સૌપ્રથમ તો કે આપણે ફર્સ્ટ લેક્ચર ની અંદર શીખી ગયા કે કોઈ પણ ચરણમાં બિંદુ આવેલું હોય તો એને બિંદુને કઈ રીતે તો કે આપણે દર્શાવવું. હવે જો તમને કયા ચરણમાં બિંદુ કયું આવેલું છે એટલી ખબર હોય તો હવે તમારે કઈ યાદ રાખવાની જરૂર નથી. જો તમને એમ કહે ને કે x અક્ષ પર લંબ દોરો તો આપણે x અક્ષ પર લંબ દોર નાખવાનું. ચાલો, હવે x અક્ષ પર હું લંબ દોરું તો અહીંયા આપણે જે લંબ દોરી એનો એક્સિયમ કેટલો? યાદ કરો, અહીંયા 1 2 3 4 આવી રીતે આપણે જઈ ના જાય. અહીંયા જે x હોય ઈ જ અહીંયા x હશે તો કહેવાનો મીનિંગ આ બિંદુના યામ શું હોય? x0. એવી જ રીતે હું જો y અક્ષ પર લંબ દોરું તો શું થાય? તો y અક્ષ ઉપર લંબ દોરું એટલે આ બિંદુનો y યામ હોય, x યામ શું હોય? 0. તો એટલા માટે શું આવે? 0 y. આપણે શું લખાયું હતું? x અક્ષ પર કોઈ પણ બિંદુ આવેલું હોય તો એના યામ x0 થાય, y અક્ષ પર કોઈ પણ બિંદુ આવેલું હોય તો એના યામ 0 y.
બરાબર y અહીંયા ચેન્જ થાય રાખે 1 2 3 4 જ્યાં પણ ઉપર બિંદુ આવેલું હોય એ મુજબ ફેરવે રાખે. હવે જો હું તમને એવો ક્વેશ્ચન પૂછું 2 3 બિંદુ છે. કયું બિંદુ છે? 2 3. હવે આમાં હું એમ કહું x અક્ષ પર લંબ દોરવામાં આવે તો મળતા લંબપાદના અહીંયા બોલો 2 3 બિંદુ છે. તો 2 3 બિંદુ હોય તો અહીંયા આપણે આવ્યા x અક્ષ પર લંબ દોર્યો તો એના અહીંયા શું થઈ જાય? 2 0 થઈ જાય. જો ઈ જ બિંદુનો y અક્ષ પર લંબ દોરવામાં આવે તો 2 3 એટલા માટે તો કે 0 શું આવે? 3. બરાબર આ રીતે તો કે તમારે વિચારવાનું છે. ધારો કે આપણી પાસે -3 ને -2 આવું એક બિંદુ છે. -3 -2 તો એ ત્રીજા ચરણની અંદર બિંદુ આવેલું હોય. ચાલો x અક્ષ પર લંબ દોરવામાં આવે તો એનો x એમ ઉપાડી લેવાનો, y એમ 0 લઈ લેવાનો. y અક્ષ પર લંબ દોરવામાં આવે તો એનો y એમ લઈ લેવાનો, x એમ શું થઈ જાય? 0. ચાલો હવે જો -3 2 -2 હોય તો -3 -2 હોય તો શું કરવાનું? તો કે આપણી પાસે x અક્ષના લંબપાદને -3 0, y અક્ષના લંબપાદને 0 -2. ચાલો આવડશે બધાને? તો સાવ એટલે સાવ ઈઝી છે. ચાલો તો ફરી એક વખત લંબ કેન્દ્ર કોને કહેવાય? એની પહેલા આપણે એક મધ્ય કેન્દ્ર ભણી ગયા, એ પણ હારવાર રિવિઝન કરી લઈએ. મધ્યકાના સંગમ બિંદુને શું કહેવાય? મધ્ય કેન્દ્ર. વેધના સંગમ બિંદુને શું કહેવાય? લંબ કેન્દ્ર. અંતઃ કેન્દ્ર કોને કહેવાય? તો કે આપણી પાસે કોણ દ્વિભાજકો એના સંગમ બિંદુને, અને લંબ આપણી પાસે લંબ દ્વિભાજકોના સંગમ બિંદુને શું કહેવાય? તો કે આપણે પરિકેન્દ્ર. પરિકેન્દ્ર હોય, અંતઃ કેન્દ્ર હોય કે મધ્ય કેન્દ્ર, એ હંમેશા ત્રિકોણના અંદરના ભાગમાં આવેલું, પરંતુ લંબ કેન્દ્ર અંદર પણ હોઈ શકે, બહાર પણ હોઈ શકે. ચાલો હવે કાટકોણ ત્રિકોણમાં કર્ણનું મધ્ય બિંદુ એ ત્રિકોણનું પરિકેન્દ્ર છે. એક માર્કના શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખવાનું છે. ત્યારબાદ અહીંયા મધ્યગા હોય, શિરોબિંદુ તરફથી 2:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે, અને ત્યારબાદ તો કે આ લંબપાદના ત્યાં. તો સૌપ્રથમ બધા આટલું લખી નાખો. તો આજના લેક્ચરની અંદર કરાવેલ આપણી પાસે રેખાખંડનું કોઈ પણ એક બિંદુ વિભાજન કરતું હોય તો વિભાજન સૂત્ર, ત્યારબાદ મધ્ય બિંદુનું સૂત્ર, ત્યારબાદ મધ્ય કેન્દ્રના સૂત્ર, આ ત્રણ સૂત્ર ખાસ બધા યાદ રાખવાના છે. નેક્સ્ટ લેક્ચરની અંદર તો કે આપણે સ્વાધ્યાય તો કે 7.2 જ્યારે શરૂ કરીશું એની અંદર તો કે મેક્સિમમ તો કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાના છીએ. ત્યારબાદ આ જે કંઈ પણ થિયરી હમણાં ભણાઈ એ બધી તો કે 1 માર્કના તો કે શોર્ટ ક્વેશ્ચન માટે ખૂબ જ અગત્યની છે. થેન્ક યુ સો મચ.